વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આપણે ગઈકાલના લેક્ચરમાં સંયોજકતા બંધન સિદ્ધાંત વિશે અભ્યાસ કર્યો અને એ સંયોજકતા બંધન સિદ્ધાંતની ઉપર આધારિત આપણે પહેલું સંકીર્ણ CONH36+3 આ સંકીર્ણ સંયોજન જે છે એમાં કયું સંકરણ જોવા મળે, તેનો આકાર કેવો હોય અને તેમાં ચુંબકીય ગુણ કેવો હોય એવો આપણે ગયા પીરિયડમાં ભણી ગયા. બરાબર, ગયા લેક્ચરમાં આપણે એનો અભ્યાસ કર્યો. આજે આપણે બીજું સંકીર્ણ જોઈએ જેનું સૂત્ર છે COF6-3. બરાબર, તો આ જે સંકીર્ણ છે એ સંકીર્ણમાં સંકરણ કયું હોય, તેનો આકાર કેવો હોય, બરાબર, અને તેમાં ચુંબકીય ગુણ કેવો હોય એની આપણે વાત કરીએ. બરાબર, ચલો આમાં મધ્યસ્થ ધાતુ પરમાણુ એ કઈ ધાતુ પરમાણુ છે? કોબાલ્ટ. બરાબર, અને કોબાલ્ટ જે છે એ કોબાલ્ટનો પરમાણુ ક્રમાંક કેટલો? 27. બરાબર, માટે આ પ્રમાણ થશે CO Z બરાબર 27. બરાબર, એટલે કોબાલ્ટની ઇલેક્ટ્રોન રચના શું થશે? તો એની રચના થશે આર્ગોન 3d7 4s2. બરાબર, આ એની ઇલેક્ટ્રોન રચના થશે. બરાબર, કોબાલ્ટનો પરમાણુ ક્રમાંક 27. હવે આ જે સંકીર્ણ છે એ સંકીર્ણમાં કોબાલ્ટનો વીજભાર કેટલો થાય? તો તમે જુઓ કે ફ્લોરિનનો -1 એટલે -1 ગુણ્યા 6 એટલે -6 થાય. -6 તો કોબાલ્ટનો કેટલો હોય? +3. બરાબર, એટલે કોબાલ્ટ થશે +3. હવે કોબાલ્ટ +3 નો અર્થ થાય કે કોબાલ્ટ ધાતુ 3 ઇલેક્ટ્રોન ગુમાવે. તો 3 ઇલેક્ટ્રોન ક્યાંથી દૂર થાય? તો આપણે આવું બહુ સિદ્ધાંત પ્રમાણે 3D કરતાં 4s ની શક્તિ સપાટી નીચી, એટલે જેની શક્તિ નીચી હોય એ કક્ષકમાંથી ઇલેક્ટ્રોન પહેલાં દૂર થાય. માટે 4s માંથી 2 ઇલેક્ટ્રોન દૂર થશે, પછી 3D માંથી 1 ઇલેક્ટ્રોન દૂર થશે. એટલે આવું થશે આર્ગોન 3d6 4s0. બરાબર, આમ થશે. એટલે 3D 1 2 3 4 5. બરાબર, 3D ના પેટા પ્રકાર 5 એટલે 5 કક્ષક બધાય 3D. આ 3D છે. જો ત્યાં પછી 4s, ત્યાં પછી 4p. હવે કોબાલ્ટ ધાતુ જે છે એ કોબાલ્ટ ધાતુ સાથે જે લિગેન્ડ છે ફ્લોરાઇડ, એ ફ્લોરાઇડ લિગેન્ડ નિર્બળ કે પ્રબળ? તો આપણે જાણીએ છીએ પ્રમાણે ફ્લોરાઇડ લિગેન્ડ નિર્બળ કહેવાય. બરાબર, નિર્બળ હોવાથી આપણે 3Dમાં 6 ઇલેક્ટ્રોન ભરવાના, તો પહેલાં દરેક કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન ભરાવશે. બરાબર, હુડના નિયમ પ્રમાણે સમશક્તિ કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન ભરાય, માટે બધામાં 1 ઇલેક્ટ્રોન ભરાવશે. આપણો 5 થાય. હવે છઠ્ઠો ઇલેક્ટ્રોન અહીં આવશે એટલે 6 ઇલેક્ટ્રોન ભરાશે. બરાબર, આ 4s અને 4p કક્ષક ખાલી રહેશે. બરાબર, હવે આપણે કોબાલ્ટ જે છે એ કોબાલ્ટ +3 ની સંકૃત કક્ષકો કોબાલ્ટ +3 ની સંકૃત કક્ષકો કઈ? તો જો આ પ્રમાણે 3D પહેલા બતાવો. બરાબર, 3D. ત્યાર પછી કોબાલ્ટની અંદર 4s, આ 4s, ત્યાર પછી આ 4p. બરાબર, હવે 6 લિગેન્ડ છે. ફ્લોરાઇડ લિગેન્ડ 6 છે અને આ ફ્લોરાઇડ એક દંતીય લિગેન્ડ છે, એટલે 6 ફ્લોરાઇડ માટે 6 કક્ષકો ખાલી હોવી જોઈએ. તો કઈ 6? એક 4s અને 3 4p, 4 થઈ. ચલો એના પછી આવશે 4d. બરાબર, 2 કક્ષક 4d છે. આ એક પહેલી 4s, પછીની 3 કક્ષકો 4p અને આ 2 જે કક્ષક છે એ 4d. બરાબર, એટલે આ 4p જે છે એ 4p પછી 4d હોય. બરાબર, આ 4D ની જે 5 કક્ષક છે એમાંથી 2 કક્ષકનો આપણે ઉપયોગ થશે. બરાબર, એટલે આ પ્રમાણે sp3d2 સંકૃત કક્ષક થઈ. બરાબર,
કોબાલ્ટ+3 આયનની સંકૃત કક્ષકો કઈ થઈ? sp3d2, બરાબર. sp3d2માં એક 4s, 3 4p અને 2 4d એ કક્ષકો ભેગી થાય અને સંકૃત કક્ષકો બને, બરાબર. ચલો હવે આપણે સંકીર્ણ આયનની વાત કરીએ તો CO F6-3, બરાબર. એના માટે પહેલા આર્ગોન, પછી 3d, બરાબર. આ 3d કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન બતાવે. ચલો ત્યાં પછી આ 4s 4p 4d તો એ જે છે એમાં આ પ્રમાણે ભરાશે. બરાબર. એટલે આ પ્રમાણે અહીંયા 1 2 3 4 5 અને 6 આ છે 4s, ત્યાર પછી આ 4p અને આ 2 4d, બરાબર. આ પહેલી 4s, પછીની 3 4p કક્ષક અને છેલ્લી 2 4d કક્ષક, બરાબર. આ જે ચોકડી કરીને ઇલેક્ટ્રોન બતાવે એ ઇલેક્ટ્રોન ફ્લોરાઇડના છે. એ ફ્લોરાઇડ એક કોબાલ્ટ ધાતુને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે, બરાબર. માટે એક એક ઇલેક્ટ્રોનની પેર બતાવી છે, બરાબર. માટે 6 ફ્લોરાઇડ એટલે F-1 આ પ્રમાણે, બરાબર. એટલે તમારે sp3d2 સંકરણ જોવા મળે. CO F6-3 જે સંવર્ગ સંયોજન છે એ સંવર્ગ સંયોજનમાં sp3d2 સંકરણ જોવા મળે, બરાબર. એટલે કોબાલ્ટ+3 આયનની સંકૃત કક્ષકો કઈ હોય? એક 4s, 3 4p અને 2 4d એટલી કક્ષકો ભેગી થાય અને 2 કક્ષકો ભેગી થવાથી sp3d2 સંકૃત કક્ષક બને. આ જે સંકૃત કક્ષક બની એ સંકૃત કક્ષકોમાં 6 ફ્લોરાઇડ આયન, બરાબર. એ 6 ફ્લોરાઇડ આયન કુલ 6 ઇલેક્ટ્રોન યુગ્મ આપશે અને એ 6 ઇલેક્ટ્રોન યુગ્મ આ sp3d2 સંકૃત કક્ષકમાં ભરાય છે અને સંકૃત કક્ષકમાં ભરાય તેથી આપણને sp3d2 સંકરણ જોવા મળે, બરાબર. ચલો ત્યાં પછી તેનો આકાર કયો? તો તેનો આકાર હોય અષ્ટફલકી આકાર હોય, બરાબર. આ સંકીર્ણ સંયોજનનો આકાર અષ્ટફલકીય આકાર જોવા મળે છે, બરાબર. હવે આ સંકીર્ણ જે છે એનો ચુંબકીય ગુણ કયો? તો એના માટે આપણે 3d કક્ષકમાં જુઓ. 3d કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન અયુગ્મિત છે, બરાબર. અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી તેમાં અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. જો બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોત તો આપણે એમ કહેત કે તેમાં પ્રતિચુંબકીય ગુણ છે, પરંતુ આમાં 4 ઇલેક્ટ્રોન અયુગ્મિત છે, બરાબર. તેથી 3dમાં 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી તે અનુચુંબકીય ગુણ ધરાવે છે, બરાબર. એ 4 ઇલેક્ટ્રોન અયુગ્મિત હોવાથી તે અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે, બરાબર. બસ તો આ પ્રમાણે CO F6-3 જે છે એ તમારા સંકીર્ણ સંયોજનમાં આકાર, ચુંબકીય ગુણ, એમાં સંકરણ એ આ પ્રમાણે સમજાવી શકાય, બરાબર. ચલો હવે આપણે એના પછીનું જોઈએ નંબર 3 NiCl4-2, બરાબર. ત્યાં પછી ચોથું જોઈશું આપણે NiCN4-2, બરાબર. હવે આપણે આ બે સંવર્ગ સંયોજન જે છે એનો આપણે અભ્યાસ કરીએ કે તેમાં કયું સંકરણ હોય અને તેમાં કેવો આકાર હોય, બરાબર. જો આ બે સંકીર્ણ હતા એ બે કેવા હતા? Ml6 પ્રકારના હતા, બરાબર.
આ બે સવર્ગ સંયોજન જે છે એ સવર્ગ સંયોજન કેવા પ્રકારના કહેવાય? Ml4 કહેવાય. બરાબર. Ml6 એટલે એક ધાતુ અને 6 લિગેન્ડ, અને આ બે કેવા છે? એક ધાતુ અને 4 લિગેન્ડ. એટલે આ બંને સંકીર્ણને Ml4 પ્રકારના કહેવાય, અને આ બે સંકીર્ણ જે હતા એ બે સંકીર્ણને Ml6 પ્રકારના કહેવાય. બરાબર. તો આપણે Ml6 પ્રકારના સંકીર્ણનો અભ્યાસ પૂરો કર્યો. હવે આપણે Ml4 પ્રકારના સંકીર્ણની વાત કરીએ. ચલો હવે ત્રીજું. હવે આ જે ત્રીજું જે છે એમાં નિકલ ધાતુ છે. તો નિકલ ધાતુનો પરમાણુ ક્રમાંક કેટલો? 28. બરાબર. માટે નિકલ Z બરાબર 28 એટલે એ થશે આર્ગોન 3d8 4s2. બરાબર. નિકલ તો આર્ગોન 3d8 4s2 એનો પરમાણુ ક્રમાંક 28 એટલે આમાં ઇલેક્ટ્રોન કેટલા? 28. એટલે આ એની ઇલેક્ટ્રોન સંરચના આવી થશે. બરાબર. હવે આ જે સંકીર્ણ છે એ સંકીર્ણમાં નિકલનો વિસ્ભાર થાય +2. બરાબર. ક્લોરીનનો કેટલો હોય? -1 એટલે -1 ગુણ્યા 4 એટલે -4 થાય. એટલે નિકલનો કેટલો હોય? +2 હોય. બરાબર. તો નિકલ +2. હવે +2 નો મતલબ થાય 2 ઇલેક્ટ્રોન ગુમાવે. 2 ઇલેક્ટ્રોન શેમાં દૂર થાય? 4s માંથી દૂર થાય. કે 3d કરતાં 4s ની શક્તિ નીચી, માટે 4s માંથી 2 ઇલેક્ટ્રોન દૂર થશે. બરાબર. એટલે આર્ગોન 3d8 4s0. બરાબર. ચલો નિકલ +2 જે છે એ નિકલ +2 ની સંકૃત કક્ષકો. બરાબર. નિકલ +2 આયનની સંકૃત કક્ષકો કઈ થાય? તો જે એની વાત કરીએ તો 3d. બરાબર. પહેલા 3d, ત્યાં પછી 4s અને 4p. બરાબર. હવે 3dમાં 8 ઇલેક્ટ્રોન ભરવાના. બરાબર. અને જે ક્લોરીન જે છે એ ક્લોરીન નિર્બળ લિગેન્ડ છે. બરાબર. અત્યારે આપણે આની વાત કરીએ છીએ ત્રીજાની. બરાબર. તો ક્લોરીન નિર્બળ લિગેન્ડ હોવાથી આ 3d કક્ષકમાં 8 ઇલેક્ટ્રોન કઈ રીતે ભરીશું? તો પહેલાં દરેકમાં એક ઇલેક્ટ્રોન આવે, અને પછી 5માં એક ઇલેક્ટ્રોન ભરી જાય પછી તે ઇલેક્ટ્રોન યુગ્મિત કરવાના. બરાબર. એટલે આ પ્રમાણે બધામાં એક ઇલેક્ટ્રોન. બરાબર. 5 થાય, 5 પછી 6 અહીંયા, 7મો અહીંયા અને 8મો અહીંયા. બરાબર. આ પ્રમાણે 8 ઇલેક્ટ્રોન ભરાશે, અને 2 ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેશે અને 3 ઇલેક્ટ્રોનની પેર થશે. બરાબર. ચલો 4s અને 4p ખાલી. બરાબર. હવે આ નિકલ +2 જે છે એની સંકૃત કક્ષકો ગણીએ તો શું થશે? આ 4s અને 4p ભેગી થશે. બરાબર. એટલે sp3 sp3 સંકૃત કક્ષક બને. બરાબર. નિકલ +2 ની સંકૃત કક્ષક કઈ બને? sp3. એક 4s અને 3 4p. બરાબર. હવે આની અંદર વાત કરીએ તો સંકીર્ણ NiCl4 -2. બરાબર. તો એની વાત કરીએ તો પહેલાં તો આર્ગોન આર્ગોન પછી 3d. 3dમાં 8 ઇલેક્ટ્રોન. બરાબર. 3dમાં ઇલેક્ટ્રોન 8. હવે આ જે સંકૃત કક્ષક છે એ સંકૃત કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાય, અને એ ઇલેક્ટ્રોન કોણ આપશે? ક્લોરાઇડ લિગેન્ડ. આ જે ક્લોરાઇડ લિગેન્ડ છે એ ક્લોરાઇડ લિગેન્ડ ઇલેક્ટ્રોન આપશે, અને ક્લોરાઇડ લિગેન્ડ 4 છે એટલે 4 લિગેન્ડ હોવાથી તે ટોટલ 4 યુગ્મ આપશે. એટલે 4 યુગ્મ હોવાથી આ 4 જે સંકૃત કક્ષક છે એ સંકૃત કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન યુગ્મ ભરાય. બરાબર. એટલે એ ભરાશે એટલે આ પણ થશે. આ પ્રમાણે
એટલે sp3 શંકુ કક્ષક છે અને sp3 શંકુ કક્ષકમાં આ એક એક ઇલેક્ટ્રોન ભરી ગયા એટલે Cl માઇનસ બરાબર 4 Cl માઇનસ એ લિગેન્ડ ઇલેક્ટ્રોન આપશે. હવે જેથી એક S આ એક S છે અને 3 P એટલે sp3 સંગ્રહ બરાબર. NiCl4-2 સંકીર્ણ સંયોજન જે છે એ સંકીર્ણ આયનમાં sp3 સંકરણ જોવા મળે. બરાબર. હવે તેનો આકાર હોય સમચતુષ્ફલકીય. બરાબર. કેવો આકાર ધરાવે? સમચતુષ્ફલકીય આકાર ધરાવે છે. બરાબર. હવે આ જે સંકીર્ણ છે એ સંકીર્ણ આયનમાં ચુંબકીય ગુણ કયો હોય? તો તમે જુઓ 3D કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન અયુગ્મિત છે એટલે 2 ઇલેક્ટ્રોન અયુગ્મિત હોવાથી તે અનુચુંબકીય ગુણ ધરાવે. થ્રીડીમાં 2 ઇલેક્ટ્રોન અયુગ્મિત હોવાથી તે અનુચુંબકીય ગુણ ધરાવે છે. બરાબર. બસ આ પ્રમાણે NiCl4-2 સંકીર્ણ આયનમાં sp3 સંકરણ જોવા મળે છે કારણ કે તેમાં sp3 શંકુ કક્ષકો બને છે અને આ sp3 શંકુ કક્ષકોમાં 4 ક્લોરાઇડ લિગેન્ડ એ 4 ઇલેક્ટ્રોન યુગ્મ આપશે જેથી એ 4 શંકુ કક્ષકો એ ઇલેક્ટ્રોનથી ભરી જશે. કારણ 4 ક્લોરીનના જે 4 ઇલેક્ટ્રોન આવશે એનાથી શંકુ કક્ષક ભરી જાય જેથી તેમાં sp3 સંકરણ જોવા મળે. બરાબર. ત્યાર પછી તેનો આકાર સમચતુષ્ફલકીય આકાર જોવા મળે છે. બરાબર. એમાં 3D કક્ષકમાં આ જે 3D કક્ષક છે એમાં 2 ઇલેક્ટ્રોન અયુગ્મિત હોવાથી તે અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. બરાબર. હવે સમચતુષ્ફલકીય આકાર કેવો હોય છે? જો આ પ્રકારનો સેન્ટરમાં નિકલ 4 ખૂણે 4 ક્લોરીન બધા ખૂણો. તો આ જે આકાર છે એ આકારને સમચતુષ્ફલકીય આકાર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. અને 3D કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન અયુગ્મિત હોવાથી અનુચુંબકીય ગુણ ધરાવે છે. બરાબર. ચલો તો આ પ્રમાણે આપણે આ પહેલે સંકીર્ણ આયન જે છે એ આગલા ગયા લેક્ચરમાં આપણે ભણી ગયા. અત્યારે હમણાં આપણે COF6-3ની વાત કરી અને હાલ આપણે NiCl4-2 વિશે અભ્યાસ કર્યો. બરાબર. ચલો એના પછીનું છેલ્લું સંકીર્ણ NiCN4-2 એના વિશે જોઈએ કે એમાં શું હોય છે. ચલો એમાં નિકલ જે છે એમાં કઈ ધાતુ છે? નિકલ. એનો પરમાણુ ક્રમાંક કેટલો? 28. બરાબર. Z બરાબર 28 એટલે એ પ્રમાણે આર્ગોન 3D8 4s2 થશે. બરાબર. હવે આ જે સંકીર્ણ છે એ સંકીર્ણમાં નિકલનો વીજભાર કેટલો થાય? +2 માટે નિકલ +2 એટલે એ થશે આર્ગોન 3D8 4s0. બરાબર. હવે આ સાયનાઇડ જે છે એ સાયનાઇડ પ્રબળ લિગેન્ડ છે એટલે પ્રબળ લિગેન્ડ હોવાથી આ 3D કક્ષકમાં જે 8 ઇલેક્ટ્રોન છે એ 8 ઇલેક્ટ્રોન એ બબ્બે ભરાશે. બરાબર. બબ્બે ઇલેક્ટ્રોન પેર ભરાશે એટલે આવું થશે 8 ઇલેક્ટ્રોન 2 2 4 2 6 અને અહીં આવશે 2 8 એટલે આ કક્ષક ખાલી પડે. બરાબર. 3Dની એક કક્ષક ખાલી પડશે કારણ કે 3D કક્ષકમાં 8 ઇલેક્ટ્રોન યુગ્મિત રીતે ભરાશે. શેના કારણે? પ્રબળ લિગેન્ડની અસરના કારણે. આ સાયનાઇડ એ પ્રબળ લિગેન્ડ છે એટલે નિકલ ધાતુ સાથે સાયનાઇડ જેવો પ્રબળ લિગેન્ડ જોડાયેલો હોવાથી તેના વિદ્યુત ક્ષેત્રની અસર થવાથી એ વિદ્યુત ક્ષેત્રની અસરના કારણે નિકલ ધાતુમાં 3D કક્ષકમાં 8 ઇલેક્ટ્રોન યુગ્મિત રીતે ભરાય છે જેથી એક 3D કક્ષક ખાલી પડે છે. બરાબર. એક 3D કક્ષક ખાલી પડે છે. ચલો જેથી શું થશે? એક 3D એક 3D એક 4s અને 2 4p. બરાબર. આટલી શંકુ કક્ષક બને. બરાબર. કઈ એક 3D પછી એક 4s અને 2 4p એમ કરી કુલ 4 શંકુ કક્ષકો બને. માટે શંકુ કક્ષક એ આવે DsP2
બરાબર. DsP2 શંકુ કક્ષકો ઉદ્ભવે. નિકલ +2 આયન જે છે એ નિકલ +2 આયનની શંકુ કક્ષકો DsP2. ડી એટલે કંઈ એક 3D, ત્યાર પછી એક 4s અને બે 4p, એમ કરીને DsP2 શંકુ કક્ષક ઉદ્ભવે. હવે આ શંકુ કક્ષક જે છે એ ઇલેક્ટ્રોનથી ભરાય અને એ ઇલેક્ટ્રોનનું દાન કોણ કરે? સાયનાઇડ. બરાબર. સાયનાઇડ એક દંતીય લિગેન્ડ છે અને એ સાયનાઇડ કુલ 4 આયન છે એટલે 4 સાયનાઇડ આયન 4 ઇલેક્ટ્રોન યુગ્મોનું દાન કરશે. બરાબર. તેથી આ 4 કક્ષકો ભરાશે. બરાબર. આ 4 ભરાશે. બરાબર. આ એક 3D, બરાબર, 3D, પછી આ 4s અને બે 4p, બરાબર, 4 ભરી ગઈ અને એ શું હશે? સાયનાઇડ. 4 સાયનાઇડ આયન આવે અને એ સાયનાઇડ આયન 4 ઇલેક્ટ્રોન દાન કરશે, જેને પરિણામે આ 4, બરાબર, 4 DsP2 શંકુ કક્ષકો ભરી જશે. બરાબર. જેથી સંકરણ કયું જોવા મળે? DsP2 સંકરણ જોવા મળે. બરાબર. NaCl4 જે છે, NaCl4-2 જે સંકીર્ણ આયન છે એ સંકીર્ણ આયનમાં DsP2 સંકરણ જોવા મળે છે. બરાબર. હવે DsP2 સંકરણ હોવાથી તેનો આકાર સમતલીય સમચોરસ હોય છે. બરાબર. એટલે કે સમચોરસ આ પ્રકારનો આકાર હોય. સેન્ટરમાં નિકલ, બરાબર. અને આ જે ખૂણો બને એ ખૂણો કેટલો બને? 90 ખૂણો બને. NaCl4-2 સંકીર્ણ આયન જે છે એ સંકીર્ણ આયનનો આકાર સમતલીય સમચોરસ છે. બરાબર. એટલે સેન્ટરમાં નિકલ ધાતુ અને એના 4 ખૂણે 90ના ખૂણે 4 સાયનાઇડ લિગેન્ડ જોડાયેલા હોય છે. બરાબર. ચલો, હવે આનો ચુંબકીય ગુણ કેવો હોય? તો 3D કક્ષક જે છે એ 3D કક્ષકમાં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે. બરાબર. 3D કક્ષકમાં 8 ઇલેક્ટ્રોન યુગ્મિત છે એટલે બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવાથી તે પ્રતિચુંબકીય ગુણ ધરાવે છે. બરાબર. એટલે 3Dમાં નિકલ +2 આયનની 3D કક્ષકમાં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત રીતે ભરાયેલા હોવાથી તે પ્રતિચુંબકીય ગુણ ધરાવે છે. બસ તો NaCl4-2 સંકીર્ણ આયનમાં DsP2 સંકરણ જોવા મળે. DsP2 સંકરણ જોવા મળે. તેનો આકાર સમતલીય સમચોરસ હોય. બરાબર. કેવો આકાર? સમતલીય સમચોરસ. અને 3D કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મિત હોવાથી પ્રતિચુંબકીય ગુણ જોવા મળે છે. બરાબર. બસ તો આ ટોપિક સાથે અહીં આજનું લેક્ચર અહીં પૂરું થાય છે. બાકીના ટોપિક આપણે આવતા લેક્ચરમાં જોઈશું. અસ્તુ. જય સ્વામિનારાયણ.